હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો ગાઈઝ, આજે વિસર્જન છે. આજે ગણપતિ બાપાનો લાસ્ટ ડે છે. સો હાલ તો હું રેડી થઈ ગઈ છું મસ્ત લઈને. મેં ચા પણ પી લીધી છે. સો આજે હું તમને બતાવીશ કે અમે આજે શું શું કરવાના છે, કેવી રીતે ત્યાં વિસર્જન કરવા જવાના છે, કોણ શું પહેરશે એ બધું હું તમને કહીશ. સો ગાઈઝ, સૌથી પહેલાં તો આજે વિસર્જન છે. હું બહુ જ એક્સાઇટેડ છું એ વસ્તુને લઈને. બટ ક્યાંક ને ક્યાંક મને એ વસ્તુનું દુઃખ થાય છે કે આજે લાસ્ટ ડે છે. સો કાલથી કોઈ મળશે નહીં, બિકોઝ ગણપતિ બાપ્પા પણ જતા રહેશે અને ડેલીની જેમ કોઈ ગેસ્ટ ઘરે નહીં આવે, રોજની જેમ એન્જોયમેન્ટ કરવા નહીં મળે. અને પ્લસ ગણપતિ બાપ્પા જશે તો ઘરમાં પણ બહુ સૂનું સૂનું લાગશે. સો ગાઈઝ, આજે અમારો ડ્રેસ કોડ છે સાડી. એન્ડ બધી ગર્લ્સ સાડી પહેરશે, બધા બોયઝ કુર્તો જબ્બો લાગે એ રીતનું પહેરશે. તો હું પણ આજે ફર્સ્ટ ટાઈમ સાડી પહેરી રહી છું. તો હાલ તો મેં સાડી નથી પહેરી બિકોઝ હજી મોર્નિંગ છે. સો ઘરમાં બહુ બધું કામ છે. તો હું તમને બતાવું. મારા સિવાય ઘરમાં બધા કામ કરી રહ્યા છે. સો ગાઈઝ, તમે જોઈ રહ્યા છો દીદી કપડાં ચેન્જ કરવા ગઈ રહી છે. એન્ડ મારા પપ્પા નાસ્તો કરી રહ્યા છે. મમ્મી અને ભાભી કામ કરે છે. સો આજનું ખાવાનું એ લોકો બનાવવાના છે. સો ગાઈઝ, તમે જોયું કે મારા સિવાય ઘરમાં બધા જ કામ કરી રહ્યા છે. મેં સવારથી ઉઠીને કશું જ કર્યું નથી. ઉઠીને ચા પીને બસ ખાલી ફોન યુઝ કર્યો એન્ડ હવે વિડીયો શૂટ કરી રહી છું. સો મેં સવારનું કોઈ કામ કર્યું નથી. સો હવે હું કામમાં હેલ્પ કરાવડાવીશ. તો આગળનો વિડીયો અમે શું કરવાના છે એ બધું હું તમને પછી બતાવીશ. બાય બાય. તો ગાઈઝ, હવે હું રેડી થઈ ગઈ છું એન્ડ હવે હું જઈશ આરતી માટે. સો આપણે જોઈએ. સો ગાઈઝ, ઘરે ગેસ્ટ આવી ચૂક્યા છે. તો ચલો હું તમને બતાવું કે બધા હાલ શું કરી રહ્યા. સો મારા ભાભી પૂરી બનાવી રહ્યા છે. દીદી બની રહ્યા છે. એન્ડ બધા ખાવાની તૈયારી કરી રહ્યા છે. તો ફાઇનલી હવે મેં જમી લીધું છે એન્ડ હવે હું પપ્પા જોડે ફટાકડા લેવા જવાની છું. તો લેટ્સ ગો. સો ગાઈઝ, હવે હું ફટાકડા લઈને આવી ગઈ છું. તો હવે હું જઉં છું ઘરે એન્ડ હું ઉપર જઈને મેકઅપ કરીશ, રેડી થઈશ એન્ડ પછી હું સાડી પહેરીશ.
હવે બધાએ કપડાં ચેન્જ કરી દીધા છે. ફાઇનલી ગાઈઝ અમે અહીંયા પહોંચી ગયા છે. અમે અહીંયા પહોંચી ગયા છે, બટ ખબર નહીં રસ્તો નથી મળી રહ્યો. લાસ્ટ ટાઈમ અહીંયા જ ક્યાં ગયા હતા, બટ આઈ થિંક થોડું આગળ છે. સો ગાઈઝ અમારી ગાડી બંધ થઈ ગઈ છે, એમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે. ગાઈઝ અમારે થોડું આગળ વિસર્જન કરવાનું હતું, પણ કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે. સો ગાડી બંધ થઈ ગઈ છે. તો આ બાજુ પણ એક જગ્યા છે, ત્યાં વિસર્જન કરી શકીએ છીએ. સો પપ્પાને બધા પૂછવા ગયા છે, જો અહીંયા થતું હોય તો આપણે અહીંયા વિસર્જન કરી દઈશું. અમારી ગાડી ચાલુ થઈ ગઈ છે. સો હવે અમે પહેલાં જ્યાં કરવાના હતા ત્યાં જ આગળ વિસર્જન કરશું, બિકોઝ આ જગ્યાએ નાની મૂર્તિને વિસર્જન કરવાની છે, મોટીને નહીં. સો હવે પહેલાં અમે જવાના હતા ત્યાં જ. તો ફાઇનલી ગણપતિ બાપ્પા જતા રહ્યા છે. અમે એમને અલવિદા કહી દીધા છે અને અમે કહીએ છીએ ગણપતિ બાપ્પા હવે અમે વિસર્જન કરીને ઘરે જઈ રહ્યા છે. હાય ગાઈઝ, અમે ફાઇનલી ઘરે આવી ગયા છે. આજે બહુ એન્જોય કર્યું અને અમે હેરાન પણ બહુ થયા,
બિકોઝ અમારી કાર વચ્ચે બંધ થઈ ગઈ હતી. અમે વિસર્જન પતાવીને 6:30 આવી ગયા હતા, બટ અમે ઘરે છેક 8 વાગે પહોંચ્યા છે, કેમ કે અમે એવા રસ્તામાં ફસાયા હતા કે જ્યાં કોઈ રિક્ષા કે કોઈ વિકલ્પ એવું નહોતું. સો આજે અમે ફાઇનલી ઓટો કરીને ઘરે આવ્યા છે એન્ડ બહુ જ થાકી ગયા છે. સો હાલ હું નહીને આવી ગઈ છું. તો આઈ હોપ કે તમને લોકોને આ વિડીયો ગમશે એન્ડ તમે પણ આ વિડીયોને એન્જોય કરશો. સો બાય બાય, આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.